આજનો પ્રેરણા સંદેશ ભાગ 87। થોડા વર્ષો પૂર્વે અમેરિકામાં એક આશ્ચર્યજનક ઘટના બની। એક યુવાન યુવતી ચર્ચમાં લગ્ન કરવા માટે ગયા। લગ્ન કરીને બહાર નીકળ્યા અને સીધા જ લોયર પાસે જઈને છૂટાછેડાની ફાઇલ કરી। કેસમાં એવું ટાઇટલ અપાયું, ધ શોર્ટેસ્ટ મેરેજ લાઈફ, ટૂંકામાં ટૂંકું લગ્ન જીવન। પણ આનું કારણ શું હતું? તો જ્યારે ચર્ચમાં લગ્ન કરીને ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની હતી, તેમાં પતિએ નાના અક્ષરે સહી કરી અને પત્નીએ મોટા અને સારા અક્ષરે સહી કરી। આ જોઈને પતિએ પત્નીને કહ્યું કે તે મારા કરતાં વધારે સારા અક્ષરથી સહી કેમ કરી? તને મારા કરતાં વધારે હોશિયાર દેખાવું છે? પત્નીએ કહ્યું, એમાં એવું કાંઈ નથી, આ તો મારા હેન્ડરાઇટિંગ્સ આવા જ છે, તમારા અક્ષરો ખરાબ હોય એમાં હું શું કરું? પતિએ કહ્યું, લે, તે તો અત્યારથી જ મારી ભૂલો કાઢવાનું શરૂ કરી દીધું। પત્નીએ કહ્યું, તમારો સ્વભાવ આવો શોર્ટ ટેમ્પર છે તે મને ખબર નહીં, તમારી સાથે આખી જિંદગી હું કેવી રીતે કાઢીશ, મને નહીં ફાવે। પતિએ કહ્યું, એમ તો મને એવી સ્ત્રી સાથે પણ નહીં ફાવે કે જે પોતાની જાતને પતિથી વધુ સારી સાબિત કરવા ઈચ્છે। અને આમ પરસ્પર ઝઘડીને બંને જણા લગ્નની થોડીક જ ક્ષણો પછી છૂટાછેડા લેવા માટે ગયા। હવે આમાં વાંક કોનો? યુવાનનો કે યુવતીનો? આમાં કોઈનો વાંક નથી, વાંક છે માણસમાં રહેલા સ્વભાવોનો। માણસ પોતાના સ્વભાવોને છોડતો નથી, પણ પ્રિય વ્યક્તિને છોડી દે છે। એટલા માટે આપણા શાસ્ત્રો લખે છે કે સ્વભાવો દુરતિક્રમઃ, સ્વભાવોને છોડવા બહુ અઘરા છે। આપણે ત્યાં એમ કહેવાય છે કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, મેન ઇઝ અ રેશનલ એનિમલ, મેન ઇઝ અ મ્યુઝિકલ એનિમલ, પરંતુ સાચે જોવા જઈએ તો મેન ઇઝ અ ટેમ્પરામેન્ટલ એનિમલ। માણસ એક સ્વભાવગત પ્રાણી છે। સ્વભાવવશ થઈને જ માણસ બોલે છે, જુએ છે, સાંભળે છે, વિચારે છે અને બધી જ ક્રિયાઓ સ્વભાવવશ થઈને જ કરે છે। અને આ સ્વભાવો મૂકવા તે એક દિવસનો ખેલ પણ નથી। તો શું કરવું જોઈએ જેથી સ્વભાવો નડે નહીં? તો એનો એક જ ઉપાય છે કે યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ। થોડું જતું કરી લેવાની, સમાધાન વૃત્તિ કેળવી લઈએ તો મોટા ભાગના સ્વભાવજન્ય પ્રશ્નો હલ થઈ જતા હોય છે। કારણ કે એવી કહેવત છે કે એગ્રીમેન્ટ્સ ગેટ્સ બેટર રિઝલ્ટ્સ દેન આર્ગ્યુમેન્ટ્સ, એટલે કે દલીલબાજી કરવા કરતાં સમાધાન વૃત્તિ વધુ સારા પરિણામો લાવે છે। અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે ડોન્ટ મેજર ઇન માઇનર્સ, એટલે કે નાની નાની બાબતોને મોટું સ્વરૂપ આપી ન દેવું, થોડું લેટગો કરવાની ટેવ પાડવી, થોડું મનગમતું મૂકી દેવાની વૃત્તિ રાખવી, ટૂંકમાં કોમ્પ્રોમાઇઝ કરતાં શીખવું। બટ સમ પીપલ આર સો સ્ટબન દેટ ઇવન ગોડ એન્ડ ધ સત્પુરુષ કેન નોટ કન્વિન્સ ઓર ચેન્જ ધેમ। ઘણા માણસો એવા હઠીલા હોય છે કે ભગવાન અને સત્પુરુષ પણ તેમને મનાવી સમજાવી કે બદલી શકતા નથી। દાખલા તરીકે મછિયાઓ ગામના ફઈબા, તેમનું મૂળ નામ હતું સજ્જન કુંવરબા, પરંતુ ભગવાન આગળ પણ સજ્જનતા રાખી ન શક્યા। તેમને પોતાની પુત્રવધૂ ફૂલીબા સાથે થોડોક પ્રશ્ન થવાથી તેને કાઢી મૂકેલી, પરંતુ તેમના પુત્રવધૂ ક્ષમા માંગીને સાસુ કહે તેમ કરવા તૈયાર હતા, પણ ફઈબા માનવા તૈયાર ન હતા। ક્યાં સુધી તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે ખૂબ સમજાવ્યા તો એ માન્યા નહીં અને ભગવાન કુરાજી થઈને જતા રહ્યા, છતાં ફઈબાએ કોમ્પ્રોમાઇઝ ના કર્યું। એટલે ઘણા માણસો સુકાઈ ગયેલા લાકડા જેવા હોય છે, તૂટી જાય પણ જરાય વળે નહીં। આજે ઘરોમાં પ્રશ્નો થાય છે, ઝઘડાઓ, અણગમો ને અબોલા થાય છે, તેનું એક મોટું કારણ છે કે માણસ જરાય નમતું જોગતો નથી। બટ ડોન્ટ બી સો રિજિડ, બટ ટ્રાય ટુ કોમ્પ્રોમાઇઝ। બહુ કડકાઈ રાખવામાં મજા નથી, થોડીક સમાધાન વૃત્તિ પણ રાખવી જોઈએ। પણ કહેવત છે ને કે મૂરખ મકોડોને મગર પકડે પછી છોડે નહીં, તેમ ઘણા થોડુંક પણ ચેન્જ કરી શકતા નથી, થોડું પણ મનનું મૂકી શકતા નથી। ક્યાં સુધી? તો એકવાર શાસ્ત્રીજી મહારાજ ગાના ગામમાં હતા અને હરિભક્તો મંદિરની સેવા માટે આર્થિક સેવાઓ લખાઈ રહ્યા હતા। એક હરિભક્તે 10 રૂપિયા લખાવ્યા। શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 11 લખાવો। પેલા હરિભક્ત કહે, ના, 10 એટલે 10, 11 નહીં થાય। શાસ્ત્રીજી મહારાજે કહ્યું, 1 રૂપિયો વધારશો તો 1 લાખ રૂપિયાના દાનનું પુણ્ય મળશે। પેલા હરિભક્ત કહે, મારે લાખ રૂપિયાનું પુણ્ય જોઈતું જ નથી,
એક રૂપિયો વધશે નહીં. સાક્ષાત સત્પુરુષ પણ ન સમજાવી શકે એવો હઠીલો સ્વભાવ હોય તો પછી ઘર કે સમાજમાં તો કેવી રીતે કોમ્પ્રોમાઇઝનો ગુણ આવે? માટે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સરળતાનો ગુણ કેળવવો જોઈએ. બી ફ્લેક્સિબલ. રામચરિત માનસ ગ્રંથમાં ભગવાન શ્રી રામ કહે છે કે જપ, તપ, યોગ, યજ્ઞ, ઉપવાસ વગેરે કરતાં પણ સરળ સ્વભાવ હોય તો ભગવાન વધુ પ્રસન્ન થતા હોય છે. માટે સરળ સ્વભાવ રાખવો. બીજી આશ્ચર્યજનક વાત શું છે કે સત્ય, ન્યાય, સિદ્ધાંત, ધર્મ, નિયમ અને સંસ્કારોની બાબતમાં આપણે કોઈ દિવસ બાંધછોડ કરવાની હોતી નથી. એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ન કરવું. પણ ઘર સંસારમાં નાની નાની બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરવું પણ માણસને ઊંધું છે. સત્ય, ન્યાય, સિદ્ધાંત, ધર્મ, નિયમ અને સંસ્કારોની બાબતમાં તો કોમ્પ્રોમાઇઝ કરી લે પણ નાની નાની બાબતોમાં પકડી રાખે છે. પરંતુ એક કવિએ લખ્યું છે કે સત્ય, ન્યાય ને સિદ્ધાંતનો રાખવો હંમેશા આગ્રહ. સત્ય, ન્યાય ને સિદ્ધાંતનો રાખવો હંમેશા આગ્રહ, પણ સંબંધોની બાબતમાં મૂકી દેવો દુરાગ્રહ. સરળ બનવું સૌ સાથે, છોડી દેવો દુરાગ્રહ. સરળ બનવું સૌ સાથે, છોડી દેવો દુરાગ્રહ. ગુરુ હરિને રાજી કરીને મેળવી લેવો અનુગ્રહ. તો આપણે સૌ હઠાગ્રહ, દુરાગ્રહ છોડીને સરળ બનીને કોમ્પ્રોમાઇઝિંગ નેચર રાખીશું તો ગુરુ અને હરિ બંનેનો અનુગ્રહ થશે, એટલે કે આપણે તેઓની કૃપાના અધિકારી બની શકીશું. એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ. ઇન્ડિયા એન્ડ ધ હોલ વર્લ્ડ શેલ વિન અગેન્સ્ટ COVID-19. જય હિન્દ.